આવો વૈષ્ણવી સત્સંગમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. તો નમસ્કાર મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે શ્રી કૃષ્ણ પોતાના જ સૌથી પ્રિય મિત્ર સુદામાને આખી જિંદગી ગરીબ કેમ રાખ્યા હતા? જો કૃષ્ણ ઈચ્છે તો એક પળમાં સુદામાને રાજા બનાવી શકે, પરંતુ તેમણે આવું કેમ ન કર્યું? આ માત્ર એક વાર્તા નથી, આ છે એક એવું રહસ્ય જે તમારું જીવન બદલાવી શકે છે. તો મિત્રો, આજે આપણે જાણીશું કે સાચી મિત્રતા શું હોય છે અને ભગવાન ક્યારે અને કેમ મદદ કરે છે. તો આ વિડીયો આખો જરૂરથી જોજો, કારણ કે અંતે તમને એવું સત્ય જાણવા મળશે જે તમારા દિલને સ્પર્શી જશે. તો હવે આપણે સાંભળીએ કે સુદામા અને કૃષ્ણ વચ્ચેની વાર્તા. શ્રી કૃષ્ણએ સુદામાને ગરીબ કેમ રાખ્યા હતા? એક સમયની વાત છે. ગુરુ સંદીપની આશ્રમમાં બે નાના બાળકો ભણતા હતા. એક હતો દ્વારકાનો રાજકુમાર શ્રી કૃષ્ણ અને બીજો હતો એક ગરીબ બ્રાહ્મણનો દીકરો સુદામા. પણ આ બંનેમાં ક્યારેય કોઈ ભેદ ન હતો. બંને સાથે જાગતા, સાથે ભણતા, સાથે જમતા, એક જ થાળીમાં ભોજન કરતા, એક જ વૃક્ષની છાયામાં બેસીને વાતો કરતા. કૃષ્ણ ભગવાન હતા, પણ મિત્રતામાં તો તેઓ માત્ર મિત્ર હતા. એક દિવસ બંને જંગલમાં લાકડું લેવા ગયા. અચાનક ભારે વરસાદ શરૂ થયો. સુદામા ઠંડીમાં કાપી રહ્યા હતા. ત્યારે કૃષ્ણએ તેમને પોતાની છાતી સાથે લગાવી લીધા અને એ ક્ષણે મિત્રતા એક સંબંધ નહીં, પણ આત્માનું જોડાણ બની ગયું હતું. પછી વર્ષો વીતી ગયા. કૃષ્ણ બન્યા દ્વારકાના મહારાજા. મહેલ, વૈભવ, સોનાની નગરી બધું તેમના પગ નીચે હતું. પણ બીજી તરફ સુદામા ગરીબમાં જીવન પસારતા હતા. તેમના ઘરમાં ન તો પૂરતું અનાજ હતું, ન કપડાં હતા, ન સુખ હતું. બાળકો ભૂખ્યા સૂતા, પત્નીની આંસુમાં જીવતી. એક દિવસ પત્ની બોલી, "સાંભળો, તમે કૃષ્ણના મિત્રો છો. એકવાર તેમને મળવા જાઓ, કદાચ તેઓ મદદ કરશે." સુદામા હળમે સ્મિત સાથે બોલ્યા, "હું મિત્ર પાસે જઈશ, પણ ભિક્ષા માગવા નહીં, મિત્રતા વેચવા નહીં." આ શબ્દમાં ગૌરવ પણ હતું અને સાચી ભક્તિ પણ હતી. અંતે પત્નીના આગ્રહથી સુદામા જવા તૈયાર થયા. ઘરમાં કશું ન હતું. પત્નીએ થોડા ચોખા બાંધીને આપ્યા. એ જ તેમને ભેટ હતી. સુદામા નિર્લોભ મનથી ચાલ્યા. નંગા પગે લાંબી મુસાફરી. સૂર્ય તપતો હતો, શરીર થાકી રહ્યું હતું, પણ દિલમાં માત્ર એક જ આનંદ હતો, મારા મિત્રને મળવા જઈ રહ્યો છું. જ્યારે સુદામા દ્વારકા પહોંચ્યા, તેમણે જોઈ સોનાની નગરી, ચમકતો મહેલ, પણ પોતાની હાલત જોઈને તેમને શરમ આવી. શું હું અહીં જઈ શકું છું? એમણે વિચાર્યું. પણ હિંમત કરીને મહેલના દ્વાર સુધી પહોંચ્યા. જ્યારે કૃષ્ણને ખબર પડી કે મારો સુદામા આવ્યો છે, તેઓ સિંહાસન પરથી દોડી આવ્યા. રાજા હોવા છતાં બધું ભૂલી ગયા અને પોતાના ગરીબ મિત્રને ગળે લગાવી લીધો. કૃષ્ણની આંખમાં આંસુ હતા. તેમણે સુદામાને બેસાડ્યા અને પોતાના હાથથી તેમના પગ ધોવા લાગ્યા. આ દ્રશ્ય જોઈને રાણી રૂકમણી પણ આશ્ચર્યમાં પડી ગઈ. ભગવાન પોતાના ભક્ત માટે રડી રહ્યા છે. સુદામા શરમાતા હતા. તેમણે ચોખાની પોટલી છુપાવી, પણ કૃષ્ણ પ્રેમથી તેને ખેંચી લીધી અને આનંદથી ખાવા લાગ્યા. મારા મિત્રનો પ્રેમ છે, એમણે કહ્યું. સુદામા કશું માગ્યા વગર પાછા નીકળ્યા. મનમાં વિચારતા, મિત્રો મળ્યો એ જ ઘણું છે. જ્યારે તેઓ ઘેર પહોંચ્યા તો ઝૂંપડી મહેલ બની ગઈ હતી. ગરીબી ગાયબ થઈ ગઈ હતી. દરેક જગ્યાએ સુખ અને સમૃદ્ધિ. સુદામા આશ્ચર્યમાં પડી ગયા. કૃષ્ણએ પહેલાં ગરીબી કેમ રાખી? કારણ કે જો સુદામા પહેલાં ધનવાન બની જાત તો કદાચ ભક્તિમાં અહંકાર આવી જાત.
ગરીબીમાં તેનું હૃદય શુદ્ધ હતું. અને જ્યારે સમય આવ્યો ત્યારે કૃષ્ણએ બધું એકસાથે આપી દીધું. તો મિત્રો, જીવનમાં મુશ્કેલીઓ આવે તો સમજજો, ભગવાન તમને સજા નથી કરતા, તેઓ તમને મજબૂત બનાવી રહ્યા છે. ભગવાન ક્યારેક મોડું નથી કરતા, પણ તેઓ યોગ્ય સમયે જ આપે છે. જો તમારું દિલ શુદ્ધ છે તો તમારો કૃષ્ણ તમને ક્યારેય છોડશે નહીં. આ હતી સુદામા અને કૃષ્ણની વાર્તા. તો યાદ રાખજો મિત્રો, કૃષ્ણ ક્યારેય આપણને એકલો છોડતો નથી. જો આ વાર્તાએ તમારું દિલ સ્પર્શ્યું હોય તો આ વિડીયોને લાઈક જરૂરથી કરજો. અને આવી જ ભક્તિભરી વાર્તાઓ માટે અમારી ચેનલ આવો વૈષ્ણવી સત્સંગમાં સબસ્ક્રાઈબ કરીને બાજુમાં બેલ આઇકન જરૂરથી દબાવજો. સૌને જય શ્રી કૃષ્ણ.